વડોદરાના નવાયાર્ડ લાલપુરા રોડ પર એક જ સ્થળે ફરી વિશાળ ભૂવો પડતા પાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલો। વડોદરા શહેરના નવાયાર્ડ લાલપુરા રોડ પર સામાન્ય વરસાદી ઝાપટા બાદ જમીન ધસી પડતા એક વિશાળ ભૂવો પડ્યો છે, જેને પગલે વાહન ચાલકો અને રાહદારીઓ માટે ગંભીર ખતરો ઊભો કર્યો છે। ચોમાસાની શરૂઆતમાં જ મુખ્ય માર્ગ પર પડેલા આ તોતિંગ ભૂવાને કારણે વડોદરા મહાનગરપાલિકાના તંત્રની ચિંતામાં નોંધપાત્ર વધારો થયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ એ જ સ્થળ છે જ્યાં અગાઉ ચોમાસા દરમિયાન એક ગોજારી ઘટના ઘટી હતી અને ભૂવામાં ખાબકવાથી એક વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો। આ દુર્ઘટના બાદ વહીવટીતંત્ર દ્વારા 6 માસ પૂર્વે જ આ સ્થળે મરામતની કામગીરી કરવામાં આવી હતી। જો કે લાખો રૂપિયાના ખર્ચે થયેલી કામગીરી બાદ પણ સામાન્ય વરસાદમાં જ ફરી એકવાર એ જ જગ્યાએ ભૂવો પડતા કોન્ટ્રાક્ટર અને પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નાર્થ સર્જાયો છે। એક જ સ્થળે વારંવાર જમીન ધસી પડવાની ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં પાલિકા તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। નાગરિકોનો આક્ષેપ છે કે ભ્રષ્ટાચાર અને હલકી કક્ષાની કામગીરીના કારણે સામાન્ય જનતાના જીવ સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે। તંત્ર દ્વારા હાલ પૂરતી આ જોખમી સ્થળની આસપાસ સુરક્ષાના ભાગરૂપે કામચલાઉ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, પરંતુ સ્થાનિક લોકો આ સમસ્યાનો સત્વરે અને કાયમી ઉકેલ લાવવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે। વડોદરા શહેરમાં ભૂવા પડવું કંઈક નવીની વાત છે નથી અને મુખ્ય માર્ગ પર ભૂવા કે તમે જો ઠેર ઠેર જ્યાં પણ મેન રોડ મુખ્ય માર્ગ પર જે કામગીરી થઈ છે એ કામગીરી તકલાદી થાય છે અને જેના કારણે અવારનવાર ભૂવા પડે છે। અત્યારે વાત કરીએ કે લાલપુરા મુખ્ય માર્ગ પર છે જે ભૂવાની કામગીરી 6 થી 7 મહિના પહેલાં થઈ હતી અને દુઃખની વાત એ છે કે અમારા વિસ્તારનો લાલપુરા ગામનો એક નવજવાને આ ભૂવાની અંદર જીવ ગુમાવ્યો હતો। આ તો વાત એ છે કે કોઈ બી વ્યક્તિ જીવ ગુમાવે એટલે 5-10 લાખ આપીને ઠંડા કરતો, પણ જે પ્રમાણે કામગીરી થવી જોઈએ અને ખરેખર તમને કહી દઉં કે માલે તુજારાવાનું કોન્ટ્રાક્ટર આપવાના અને જે પ્રમાણે કામગીરી તકલાદી કામગીરી કહેતો જો કે 5-6 મહિના 6-7 મહિના થાય ને ફરી ભૂવો પડ્યો અને આ જે ભૂવો છે રાતના 2 થી 3 વાગે દરમિયાન પડ્યો હતો। હોય છે કે કોઈને જીવ ગુમાવ્યો હોત તો ફરી તંત્ર એ જ કામગીરી કરે। એટલે આપણા ચેનલના માધ્યમથી મ્યુનિસિપલ કમિશનર સાહેબને એક વાત કહેવા માંગીશ કે જે પણ વડોદરા શહેરની અંદર મુખ્ય માર્ગ પર જ્યાં પણ કામગીરી થતી હોય ત્યાં તમે જો કે જ્યાં બી ભૂવા પડે છે ત્યાં રિપીટ ભૂવા પડી રહ્યા છે। એટલે જે પણ કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટર પ્રોપરલી કામગીરી કરતા નથી અને જેના કારણે એનો ભોગ લોકો ભોગવી રહ્યા છે। એટલે આવનારા સમયની અંદર ખરેખર આની માટે જે પણ કોન્ટ્રાક્ટર છે એને બ્લેકલિસ્ટ કરે અને વહેલામાં વહેલી તકે આ જે ભૂવો છે અને અત્યારે તમને કહું કે તહેવારોની શરૂઆત થઈ રહી છે, આ ગામનો મુખ્ય માર્ગો હોય તહેવારોની શરૂઆત થઈ જાય, હવે આ જે ભૂવો પડ્યો ફરી 2 થી 4 મહિના થશે એટલે લોકો હેરાન થશે। એટલે ખરેખર તકલાદી કામગીરી અને ખરેખર પ્રોપરલી કામગીરી થઈ હોત તો આજે આ સમસ્યા ના હોત। એટલે મારા આપણા ચેનલના માધ્યમથી ફરી મ્યુનિસિપલ કમિશનરની વાત કહેવા માંગીશ કે જે પણ આ માટે જે પણ કોન્ટ્રાક્ટર છે એને બ્લેકલિસ્ટ કરે અને વહેલામાં વહેલી તકે આની કામગીરી પૂરી કરવામાં આવે એ હું કહેવા માંગીશ।